કેમ છો? મજામાં? જય માતાજી. કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 5મો દિવસ છે આજનો. આપણે અંદરનું એકદમ તળિયું પણ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે મહાદેવનું મંદિરનું. ને હવે આપણે આ ફ્રેમિંગવાળો દરવાજો હોય ને એ આપણે લગાડવાનો હોય, ફ્રેમિંગવાળો દરવાજો. એટલે એ પણ આપણે માર્બલ આવી ગયો, એ પણ હું તમને બતાડું. એકદમ માર્બલ એકદમ મસ્ત છે. એ પણ હું તમને આગળ લગાડું એટલે તમને બધાને કઈ રીતના માહિતી આપું. આ લગાડાઈ ફાઈમ બાઈમ ઓલરેડી અહીં મારવાની છે એટલે આપણે એ દરવાજો લગાડવાનો થાય. તો પહેલેથી ચેનલ લગાડ જોવાનું ભૂલતા નહીં, ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો આપણે અટણમાં એ દરવાજો લગાડી દઈએ તો એ પછીનું આગળનું કામ આપણું હાલે. જો આ આપણે દરવાજાનું ફ્રેમિંગ માર્બલ છે તો આપણે એ પણ આપણે લગાડવાનું છે. તો પહેલાં આને ફાંહી બાંહી મારી કમ્પ્લીટ કરીને કાલે આપણે રેતી નાખી દીધી હતી બોન્ટેટ છોટાડી, અને આ છે આપણું બોન્ટેટ. જોઈ શકો છો આ બોન્ટેટ આવે એ આપણે પાછળ લગાડીને રેતી મારી દેવાની. એથી કરીને આ સિમેન્ટ આમાં લીહે લીહું ન થાય, ન સિમેન્ટ નાખીએ ને તમે લહડી જાય એમનો. તો એથી કરીને આપણે રેતી બેતીને બધું કમ્પ્લીટ કરી દીધું. તો આપણે આગળ દરવાજો છે મેન એ લગાડી દઈએ. દરવાજો લગાડીને પાછળની પછી દિવાલો છે એ પણ આપણે લગાડશું ને એને પણ આપણે એકદમ ઓલરેડી આજ અંદરનું કમ્પ્લીટ કરી નાખવાનું છે. પછી આપણે રહે આ બારોબારનું, એટલે આપણે પછી બારોબારના પિલર ઉપાડવાના છે. આ બેયના પિલર ઉપડી જાય પછી ઓલા બે પિલર ઉપાડવાના છે. તો હાલો આપણે મેં અટણમાં આપણે ચાલુ કરી દીધું. હલો મિત્રો, જોઈ શકો છો આપણે ઓલરેડી દરવાજો લાગી ગયો. જોઈ શકો છો આપણો આજનો દરવાજો લગાડ્યો મેં ને વિજયભાઈ ને મુન્નાભાઈ. વિજયભાઈ થોડુંક ગામમાં કામ હતું એટલે ગયા, મુન્નાભાઈને મહેમાન આવ્યા એટલે ગયા. વધ્યા આપણે એકલા. હવે આપણે એકલા વધ્યા ને તો હવે આપણે આગળ છે ને લાદી પલરે બરાબર. હવે આપણે આ બે દિવાલો બાકી છે ને એ આપણે લગાડી દઈએ ને અંદરનું થઈ જાય એકદમ કમ્પ્લીટ થાય પછી આના હાંધા બાંધા કંઈ જે કંઈ ભરવાના હોય એ આપણે ભરી દઈએ. નીચેની પટ્ટી મારવાની હોય એ પણ આપણે મારી દઈએ. ને પછી આપણે ઓલો બહારનો સિમેન્ટ છે એ આપણે અંદર ખડકી દઈએ એટલે આપણે બહારનું શરૂઆત થઈ જાય. તો આ ઉંબરો દરવાજો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો, ને શેર અને સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં. લાઈક બને જરૂર. મિત્રો જોઈ શકો છો અહીંયા આપણે એક ભાગ લગાડી દીધો. જોઈ શકો છો આ આપણે ખૂણાનો દરવાજાવાળો. હવે આપણે બપોરનો ટાઈમ થઈ ગયો, બપોરા કરવાનો. 1 બજી ગયો, 1 વાગી ગયો એટલે આ આપણે કાટ ખૂણવાનો બાંધી દીધો, જમાવી દીધો. પાછા આવીએ તો તા લાગી જાય. જો આ હે તો પણ આ લાદી આપણે જમાવી દીધી. બપોરા કરીએ તો તા જામી જાય. પછી આટલું રહીએ ને આ પટ્ટીયું છે એ આપણે મારવાની. હાલો તો આપણે જમી આવીએ. જમીને આવીને આપણે લાગી જાઓ.
આપણા બેટા પપ્પા ઠીક જતો બહુ સુપર. આપણે જરાક વાર બરાબર પવન લઈ આવીએ તો જરાક આ ગરમી ફૂંકાઈ જાય. એક તો વાળ વધી ગયા, પવન પરવાર આવતી નથી એટલે જરાક. હાલો મિત્રો, આપણે મેં તમને બપોર પહેલાં બતાવ્યું હતું એક જસ્ટ ઓલરેડી આપણે કમ્પ્લીટ થઈ ગયું, જોઈ શકો છો. આજનું અંદરનું કામ કમ્પ્લીટ. આ પટ્ટીઓ સંજાબની પણ પટ્ટી લાગી ગયો અને આપણા મેન કલાકાર આપણા મારા સબસ્ક્રાઈબ ડાયાભાઈ જીવાભાઈ ફટાણા પાજી બદલ લિયા સાલા રબારી અહીંયા આવી ગયા, અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા. ये तो लेटेस्ट न्यूज़ है. દયાભાઈ મંદિરનું કામ જોવા આવ્યા. આપણા વિજયભાઈ છે, ભાઈ તારું નામ કામ રાજભાઈ છે, આપણા આકોડા માંડા હતા બેઠા, એટલે બધા હે ભાઈ જો સાફ સફાઈ બધું કરી નાખ્યું દયાભાઈ વિજયભાઈ. હો એટલે દયાભાઈ સબસ્ક્રાઈબ ને તારે કેવું શેર લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો. હા नहीं. ને શેર કરતા રહેજો. એટલે આવા નવા વિડીયા આપણે મેળા રાખીએ. ને જો આ વાટા અટાણે થઈ ગયા કમ્પ્લીટ. હા તો પણ તમને દેખાતો નહીં હોય, આમાં નથી દેખાતો, તમને ક્યાંથી દેખાય? અહીં આપણા ડાયાભાઈ આપણે વાટા કર્યા એમાં સાફ સફાઈ કરે કે મને કે સેવાનો લાભ લેવા દો હોય કે મને પણ કે કરવા દો હોય કે જો કેમ જે સેવા થાય બરાબર. ડાયાભાઈ સેવા આવા નવા કરતા રહ્યો અને સેવા કરો. ડાયાભાઈ કેમ તમારા હાવરાન ગામનો? બરોબર થયું ને? અરે રેડી હે. હેલો મિત્રો, આજનું અંદરનું કામ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે આપણે અહીંયા. ને આજના મહાદેવના ધૂપ દીવા થાય તો કાલના બ્લોકમાં પિલોર સાથે આપણે બધા મળીશું. તો આજે આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ.